વડોદરા શહેરમાં ચોર પોલીસને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ગત 3 ઓગસ્ટે જે જગ્યા પર ચોર ચોરી કરવા ગયા હતા અને જે ગાડીને ટાર્ગેટ બનાવી હતી તે જ ગાડી ચોર ફરીવાર ચોરી કરવા આવ્યા હતા। વડોદરા શહેરમાં ઠેર ઠેર ચોરીના બનાવો બની રહ્યા છે અને તે વાત સ્વીકારવી જ પડે કે વડોદરા પોલીસ ચોરોને પકડવામાં નિષ્ફળ નીવડી રહી છે। ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ચોર પોલીસને હાથ તાળી આપતા હોય તેવા બનાવો બની રહ્યા છે। જાણે ચોરને પણ ખબર હોય કે વડોદરા પોલીસ કેટલા વાગે ઊંઘ લે છે અને કેટલા વાગે જાગે છે અને તે જ સમયે તે ચોરી કરે છે। તેવામાં બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભાથુજી નગર રામદેવનગર 1 આજવા રોડ ખાતે રાત્રિના સુમારે બેફામ ચોર ઇકો કાર ગત 3 ઓગસ્ટે ચોરી કરવા આવ્યો હતો અને ફરિયાદીએ આ મામલે બાપોદ પોલીસ મથકમાં અરજી પણ કરી હતી। આ બનાવને 5 દિવસ વીતી ગયા છે ત્યારે ફરી એક વખત ચોર રામદેવનગરમાં આવે છે અને જે ઇકો ગાડી તે ચોરી કરવા આવ્યો હતો તેનું સ્ટીયરિંગ લોક ન ખુલ્યું હતું। તેના કારણે ચોરી ન કરી શક્યા। તે જ ગાડીને ફરી એક વખત ગત રાત્રિએ ચોરી કરવા ચોર આવ્યા અને ફરી એક વખત સ્ટીયરિંગ લોક ન ખુલતા ચોર ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા। મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે 3 ઓગસ્ટે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી અને પોલીસ સ્થળ પરના સીસીટીવી ફૂટેજ પણ લઈ ગઈ હતી। ત્યારે 5 દિવસ વીતી ગયા અને પોલીસ ઊંઘતી રહી ત્યારે ફરી એક વખત ચોરે પોલીસને ચેલેન્જ આપી છે કે હમ નહીં સુધરેંગે, તાકાત હોય તો પકડી બતાવો। ત્યારે હાલ જે સીસીટીવી વાયરલ થયા છે તે સ્પષ્ટપણે પોલીસ માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।